મંદિર છે. આ વોટરફોલ છે ને એ અહીંથી પડતો જો નીચે. ગુડ મોર્નિંગ મિત્રો. તો તમે વિચારતા હશો કેમ કે ડાયરેક્ટ ગુડ મોર્નિંગ, કેમ કે છે ને એમાં એવું છે કાલે છે ને કાલનો પાવાગઢ ડુંગર ચડતા હતા, પણ જો આમ જો વરસાદ અત્યારે ચાલુ છે ને કાલે તમે ઉતરતા ને તો ફૂલ વરસાદ આવતો હતો. અને છે ને એક તો મોબાઈલમાં હાવ ચાર્જિંગ ખતમ થઈ ગયું, પછી છે ને કાંઈ બ્લોગ બનાવે જ નહીં. ને આમ જો અત્યારે મેં રૂમ રાખ્યો છે મસ્ત મજાનો. ને આજે જવાનું છે અમારે અમદાવાદ સાઈડ જવાનું છે, કંઈક ફરવા જવાનું છે. ગમે ના તમે બ્લોગમાં બના રહેજો, આપણા બ્લોગમાં તમને મજા જ આવશે. આમ જો પર્વત દેખાઈશ તમને, જો આટલી ધુમ્મસ છે આમાં કેમ મારે બ્લોગ બનાવો. એક તો છે ને હાવ ચાર્જિંગ ખતમ થયું, ચાર્જિંગ તો ડુંગર ઉપર થાય નહીં, એટલે છે ને બ્લોગ ભાઈ અહીંથી તે સ્ટાર્ટ કરું ડાયરેક્ટ રૂમે. તો ફાઇનલી મિત્રો અહીંયા છે ને આપણે હાથણી માટા વોટરફોલ અહીંયા આવેલું છે, અહીંયા ડુંગરામાંથી આવેલું છે. તો અમારે છે ને અંદર જવાનું છે વોટરફોલ જવા, મસ્ત મજાનો વોટરફોલ છે. હું તમને બતાવું, તમે વિડીયોમાં બનાવી રહેજો. આમ જો ડુંગર આવી ગયો છે, અહીંયા સુધી હાલીને જવાનું છે વોટરફોલ સુધી. ને છે ને જો આમ લચ્છી લીધી છે અમે, ત્યાં જઈને પીવાની છે. આમ જો લોકેશન જો તમે એક નંબર, પહાડ બધી બાજુ. તો મિત્રો આપણે હાથણી માતા વોટરફોલ છે ને આપણે પાવાગઢથી છે ને 32 કિલોમીટર દૂર છે. અહીંયા આવા જ એક લોકેશન છે, બહુ મસ્ત મજાનું લોકેશન છે. વોટરફોલ સારું છે જો, અને નદી અહીંથી જાય છે ને આપણે અહીંથી આમ નીચેથી ઉપર જવાનું છે આમ વોટરફોલ જોવા. ને આવો બધો નાસ્તો મળે છે. ને આ ભૂંગળા જો, આ ભૂંગળા ખાઈને મજા આવે તમને ખાવાની. અહીંયા આવો ને આ ભૂંગળા છે ને ટેસ્ટ કરજો, બહુ મસ્ત આવે છે. તમને એમ જ લાગે એ ભૂંગળા ખાવ ને એટલે છે ને ભૂંગળા ને બટેકા છે ને તમે સાથે ખાતા હોય ને એવું જ તે લાગે. એટલે મસ્ત મજાના ભૂંગળા છે, એ ભૂંગળા છે ને ટેસ્ટ કરજો એક નંબર. તમે તો આ નદી પાર કરીને વોટરફોલે જવાનું છે આપણે, એ માટે આ દોરડું બાંધ્યું જો. ભૂંગળા લઈ જવાના જો અહીંથી. આનું છે 10. જો મિત્રો ભૂંગળા લઈ લીધા છે, મસ્ત મજાના ભૂંગળા છે. આવે છે ને આપણે ઉપર જઈને ખાવાના છે ભૂંગળા. અહીં ચડવાનું છે ને બહુ અઘરું છે. આમ જો અમે તમને આગળ જઈને બતાવું છું. જો અહીંયા બધા ચડે છે અધર, અહીંથી આપણે ચડીને જવાનું છે. જો આમ જો મિત્રો વોટરફોલ આવી ગયો છે, ઉપરથી એક વોટરફોલ પડે છે જો. મિત્રો વોટરફોલ બતાવું જો. ઓહ આપણે છે ને આમ ઉપર જવાનું છે આગળ. મિત્રો તમને મસ્ત મજાનો વોટરફોલ બતાવું જો, કેવો મસ્ત વોટરફોલ છે જો. ને આપણે અહીંયા છે ને મહાદેવનું એક મંદિર છે જો, હું તમને છે ને ક્લોઝ જઈને દર્શન કરાવું. ચાલો, મસ્ત મજાનું મહાદેવનું મંદિર છે. ને આપણે અહીંયા જો મોટો કાંઈ વોટરફોલ પડે છે અહીંથી છે જો. વોટરફોલ જોયો ને, મસ્ત મજાનો વોટરફોલ છે. પાવાગઢથી ખાલી છે ને 32 કિલોમીટર જ દૂર છે. ને આમ તમે બધું આમ નેચર કેવું મસ્ત મજાનું છે અહીંયા. આવા જેવું છે, બહુ મસ્ત છે. મિત્રો છે ને અહીંથી બહાર નીકળી જાય, કેમ કે છે ને આપણે દોરડું પકડીને જવાનું છે અહીંથી જો. અહીંયા આપણે ઉપર છે ને હનુમાન દાદાનું મંદિર છે, અને હું દર્શન કરવા જાઉં છું. તમને દર્શન કરાવીશ, તમે વિડીયોમાં બનાવીશ. આમ જો રસ્તો પણ બહુ ખતરનાક છે જો, લપચી જવાય એવો રસ્તો જો, બહુ અધર છે. મિત્રો કેટલા અધર ચડી ગયા છે. અહીંથી વોટરફોલ પડે છે એવડી. વોટરફોલ પડતો છે ને જો, એની ઉપર આવી ગયા જો.
આ વોટરફોલ છે ને એ અહીંથી પડતો હતો જો નીચે. અને જે આપણે હનુમાન દાદાનું મંદિર કહેતા હતા ને એ અહીંયા છે જો. આમ જોવો તમે વોટરફોલ છે ને અહીંથી પડે છે, આગળ જવાય નહીં, નકર આપણે છે ને નીચે જાય ને તો પડી જાય, એટલે આગળ ન જવાય. જો આ બધી જગ્યાએથી છે ને વોટરફોલ પડે છે, અહીંથી અહીંથી પછી અહીંથી. જે તમે આની પહેલાં વિડીયોમાં જોયો નહીં ને આપણે હનુમાન દાદાના દર્શન જોવો, આ હનુમાન દાદાના દર્શન કરવા આવેલા છે મેં. આમ પહાડ જોવો તમે એક નંબર. મિત્રો છે ને આપણે મહાદેવના દર્શન કરી લીધા, હનુમાનના દર્શન લીધા, પછી વોટરફોલ જોઈ લીધું. હવે આપણે છે ને ક્યાં જવાનું છે ને હવે કાંઈ નક્કી છે નહીં, બરોબર? તો તમે વિડીયોમાં બનાવી રહેજો લાસ્ટ સુધી. મિત્રો અમે છે ને સિદ્ધિવિનાયક મંદિર હું અહીંયા પહોંચી ગયો છું ને. આપણે અહીંયા છે ને ગણપતિદાનું મંદિર છે, અંદર જઈને આપણે દર્શન કરવા જવાના છે. દેવસ્થાન સિદ્ધિવિનાયક મંદિર મિત્રો જો અહીંયા અંદર જઈને હું તમને બધું બતાવું. ચાલો જો દેખાય છે તમને? क्लोज जाइए आम तो बताऊं. देखो मित्रों हाथी कितना बड़ा हाथी है, देखो आ जाओ मित्रों કેટલા મોટા ગણપતિ દાદા છે જો. છે ને આ મોટી કાંઈ ગુફા છે, આપણે એની અંદર જવાનું છે. જો મિત્રો આટલા મોટા ગણપતિ બાપા છે જો. અહીંથી હરખું બતાવવાનું નથી, છે ને આપણે આની અંદર જવાનું છે. આની અંદર છે ને મોટી કાંઈ ગુફા છે. મિત્રો હવે છે ને આખા ગુફામાં આવી ગયા છે. આમ જો બધી બાજુ ગુફા છે જો. આ બધી મૂર્તિ છે ને એને આ બધું તમે જોવો છો ને એને આપણે મેં તમને બહારથી છે ને આગળથી ગણપતિ દાદાની મૂર્તિ બતાવી ને એ બધું આની અંદર છે. આમ જોવો તમે કેટલી મોટી મૂર્તિ છે એ જો. આખું મસ્ત મજાનું ગુફા જેવું બધું બનાવેલું છે જો. લાઈટ થઈ ગયા આમ જો હવે પરફેક્ટ દેખાય છે જો મંદિર.